સાહિત્યકાર પ્રવીણ જોશી તથા ગીતાબેન ઠાકર મોડેલ સ્કૂલ ડીસા ખાતે બહુમાન કરાયું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નાઝનીનબેન કુગસિયાએ કર્યું હતું. અહેવાલ પ્રવીણભાઈ જોશી. પ્રવીણભાઈ જોશી સાહેબ 31 વર્ષ સુધી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય સાથે એટલું જ્વલંત કામ કર્યું છે કે એની હું તમારી આગળ જો વાત કરવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. પરંતુ સંક્ષિપ્તમાં કહી દઉં કે સાહેબનું જે કામ છે, આપણે વિદાય પ્રસંગે તો અચૂક એમની આ વાતને મૂકવી જોઈએ, કારણ કે નવા મિત્રો એવી બહેનો છે અહીંયા એમને ખબર નહીં હોય. તો ગુજરાતી સાહિત્યમાં એઝ એક શિક્ષક તરીકે એમને શ્રેષ્ઠ કામ કર્યું છે 31 વર્ષ ધાણદા હાઈસ્કૂલમાં. પણ સાથે આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે પણ એમને રાત દિવસ જોયા નથી ને આપણને એમની પાસેથી ગુજરાતી ભાષાના તમામ સ્વરૂપોની અંદર એક કવિતા હોય કે સંપાદન હોય, વચ્ચેના તમે સમજી જજો બધા, એક કવિતા હોય કે સંપાદન હોય, તમામ સ્વરૂપોની અંદર આપણને એમની પાસેથી લેખન કાર્ય. અને મારી પાસે હાલ 3 પુસ્તક તમને બતાવી દઉં. એક છે એમનું પમરાટ, જોઈ શકો છો તમે, એમને સંપાદન કાર્ય કર્યું છે. તમારે વાંચવું હોય તો હું તમને આપીશ, કદાચ વાંચવા જેવું છે. ત્યાર પછી પ્રેમ કટારી, બહુ સુંદર પુસ્તક છે કવિતાનું. અને એક વાર્તા સંગ્રહ છે જીવતર, એમાં પણ શ્રેષ્ઠ વાર્તાઓ છે ને તમે નહીં માનો, એમને ગુજરાત સરકાર તરફથી પણ આ લેખન કૌશલ્ય માટે પારિતોષિક અને બીજા આપણી સાહિત્ય પરિષદ છે, આપણી સાહિત્ય અકાદમી છે અને અન્ય સંસ્થાઓ છે, એ સંસ્થાઓ તરફથી પણ એમને વિવિધ પારિતોષિકો મળ્યા છે. તો આપણા માટે એક ગ્રેટ જોબ છે કે આપણી વચ્ચે આવા શિક્ષક હતા અને આપણે એમના હાથ નીચે કામ કર્યું. અને મને તો ખૂબ આનંદ છે કે હું એમની જોડે 27 વર્ષથી કામ કરું છું. શિક્ષકોને કંઈ ગૃહ કાર્ય કરવાની જરૂર ના પડે, પરંતુ આજે આપ સૌની લાગણી જોઈ હૃદય એટલું ગદગદિત થયું છે કે શબ્દો સ્ફૂરતા નથી, નીકળતા નથી. આજે આ સંકુલની અંદર માનનીય શ્રી પારૂડ સાહેબ, એમનો સ્ટાફગણ, અમૃતલાલનો લેવા દો, મારો લેવા દો, અને આપ સૌ ભાઈઓ બહેનો, સમગ્ર પરિવાર આજે ખરેખર મને એમ લાગે છે ક્યાંક મારી કચાશ હશે, ઉણપ હશે, પૂરેપૂરો આજ જીતાઈ ગયો છું. વાહ વાહ વાહ. આપણા સ્નેહ અને પ્રેમ આગળ પરિવાર પણ તુચ્છ લાગે એટલો પ્રેમ આજે હું જીત્યો છું. એની લાગણી અભિવ્યક્ત કરી શકતો નથી. ખૂબ કહેવું હતું, ભંડાર હતો અંદર હૃદયની અંદર, આજે ખાલી કરવાનો હતો. આ બંધ તૂટે એમ નથી, હૃદયની અંદર જડાઈ ગયો છે. અને આપનો આપ સ્નેહ હર હંમેશ મારી હૃદયની અંદર સ્થાપિત છે, સ્થાપિત રહેવાનો છે. 9 દિવસ, આવતીકાલે 10, આજે 9 આપણે સૌ સાથે રહ્યા છીએ. એમાં અહીંયા આ શાળાનો પરિવાર, આપણા મિત્રો, પરીક્ષક મિત્રો, વહીવટી કારણોસર કોઓર્ડિનેટર તરીકે આપણી પાસે આવ્યો હોય, ક્યાંક મારાથી કોઈનું મન દુભાયું હોય તો એની પણ આ તબક્કે હું માફી ચાહું છું. અહીંયા કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, આપણે સૌ એક જ માળાનો મણકા છીએ. કદાચ પરીક્ષણ કાર્ય હેતુ કદાચ કંઈક કહેવાનું મન થયું હોય, કંઈક પેપરની અંદર કર્યું હોય બાળકના હિતમાં અને નિયમ પ્રમાણે, છતાંય ક્યાંક આપણું મન દુભાયું હોય તો પુનઃ ક્ષમા ચાહું છું. અહીંયા બારોટ સાહેબની જે ટીમ છે